આજે હું તમને એવી ટ્રીક બતાવવાની છું જે ટ્રીક અજમાવશો ને તો તમને કટોરી કટિંગ કરતા આવડી જશે. તમારે વિડીયો સ્કીપ નથી કરવાનો, કારણ કે ઘણી બધી મેં ટ્રીક છે ને આમાં તમને શેર કરી છે વિડીયોમાં. એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં, પૂરેપૂરો વિડીયો જોવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમે જોયું કે મેં સીધી રીતે પણ માપ લીધું છે અને હવે હું ઊંધી રીતે પણ માપ લેવાનું છે. પહેલી ટ્રીક એ છે કે હંમેશા બ્લાઉઝને છે ને ઊંધું કરી અને કટિંગ કરો, જેનાથી તમને પૂરેપૂરું માપ આવી જશે. જ્યારે આપણે ચીતું કર્યું તો 13 ઇંચ આવ્યું અને ઊંધું કર્યું એટલે 14 ઇંચ આવ્યું. તો આ એક છે કે આપણે આમાં એક્સ્ટ્રા ઉમેરવાનું થતું નથી. બીજું કે તમારે આ જે માપ છે પાછળનું તો આ રીતે લેવાનું છે. 5 આવ્યું છે તો 5 લેવાનું છે, 4.5 આવ્યું છે તો 4.5 લઈ લેવાનું છે. અહીંયા છે ને એ 2 ઇંચનો ગાળો છોડવાનો છે. હું મોસ્ટ 2 ઇંચનો ગાળો છોડવાનું કહું છું. આ રીતે 2 ઇંચનો ગાળો છોડવાનું કહેશું તો શોલ્ડર છે ને એ નીકળશે નહીં, એટલે કે શોલ્ડરથી ગઈ છે ને ગળું ખસી નહીં જાય. ઘણા લોકોને શોલ્ડર ખસી જાય છે તો એવો પ્રશ્ન નહીં થાય. પછી અહીંથી છે ને આ રીતે માપ લેવાનું છે શોલ્ડરનું અને પૂરેપૂરું જ્યાં પૂરું થાય છે ત્યાં સુધી લેવાનું છે. 3.5નો શોલ્ડર થયો છે અને 2નું ગળું એટલે 5.5નો કુલ ટોટલ શોલ્ડર થાય છે. પછી નીચે કમરની લંબાઈ, તો કમરની લંબાઈ આ રીતે તમારે માપવાની છે. જે રીતે હું માપી રહી છું, 18 આવે છે એમાં 2 ઇંચ ઉમેરવાના છે આ રીતે, અને એના અડધા કરવાના છે. 10 20ના અડધા 10 થાય છે. તો આ રીતે નીચે છે ને તમારે 10 મૂકી દેવાના છે. ફક્ત તમારે એક લાઈન દોરવાની છે. પછી સાઈડ લંબાઈ કેટલી છે એ દોરવાની છે આ રીતે. તો આ રીતે જે પણ સાઈડ લંબાઈ આવે છે એ તમારે ફક્ત આ ડોટ કરવાનું જ છે. ડોટ કર્યા પછી તમારે ચેસ્ટનું માપ લેવાનું છે કે ચેસ્ટ કેટલી આવે છે. જો તમને ચેસ્ટની ન ખબર પડતી હોય તો ઊંધું માપ કરીને જ કરવાનું, બગલથી તમારે લેવાનું કે સીધું ગળા સુધી. જો આ રીતે જેટલું આવે છે એમાં અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. જો દરેક બ્લાઉઝમાં અલગ અલગ માપ હોય છે ફ્રેન્ડ્સ, એટલે ખાસ એ યાદ રાખવાનું. ઘણામાં હું 1.5 ઉમેરાવું, ઘણામાં હું 1 ઇંચ ઉમેરાવું છું. આમાં અડધો ઇંચ જ ઉમેર્યું છે. પછી અહીંયા આર્મહોલનું માપ લઈ લેવાનું. હવે અહીંયા છે ને 1.25નો ગાળો ફરજિયાત કરવાનો છે. હું 1.25નો જ ગાળો કરું છું. ઘણા લોકો 1.5નો પણ ગાળો કરે છે અને 1.25નો પણ ગાળો કરે, 2.25નો પણ ઘણો ગાળો કરે છે. નથી કરતા, 1.25નો જ ગાળો કરે છે. પછી આ એક ટ્રીક છે કે તમે આ રીતે માપી લેશો ને તો તમારે આર્મહોલ કેટલો લેવો એ તમને ખબર પડી જશે. પછી અહીંથી તે અહીંયા સુધી તમારે માપ જે આવે છે એ તમારે લાઈન દોરી નાખવાની. અહીંયા બીજી ટ્રીક એ છે કે ફ્રેન્ડ્સ તમારે અહીંયા ફરજિયાત 2 ઇંચ લઈ લેવાનું. તમારું જે ફિટિંગ માપ આવે છે ને એ રાઈટ અહીંયા જ આવે છે. ત્રીજું ફ્રેન્ડ્સ કે તમારે જે ટક્સ પોચ પાછળથી કઈ રીતે કેટલો લેવો એ તમને જો ન ખબર હોય તો તમારે શું કરવાનું, અહીંથી વચ્ચોવચ બરાબર લેવા અને 9.5 તમારે ટક્સ પોઈન્ટ લેવાનું. 14ની લંબાઈ છે તો 9.5ને તમારે ટક્સ પોઈન્ટ કરવાનો. લાંબો કરવો હોય તો, બાકી ટૂંકો કરવો હોય તો તમે 3નો પણ કરી શકો છો. પછી તમારે આ રીતે કટિંગ કરી નાખવાનું છે. પંખો ચાલુ રાખ્યો છે કારણ કે ખૂબ જ ગરમી થતી હતી એટલે પંખો અમે બંધ ન કરી શક્યા. અને કટિંગ કરતી વખતે હું એકલી કટિંગ કરવા નથી, ઘણા બધા કટિંગ કરતા હતા અને ઘણા લોકો સીવતા પણ હતા. એટલે પંખો નથી બંધ કર્યો, જેના કારણે પવનના કારણે ઉડ કરે છે. હવે આ પહેલો ભાગ આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. જો 1 થી 5 ભાગ મેં આ વિડીયોમાં શેર કર્યા છે અને બધી અલગ અલગ રીતે મેં કટિંગ કર્યા છે એ રીતે. હવે શું કરવાનું, તમારે આ જે પટ્ટાનો ભાગ છે એ તમારે માપવાનો છે. આપણે સવડી સાઈડ રાખીને 3નું આવે છે તો 3નું આ પાછળ આ રીતે રાખી અને તમારે બંને સાઈડ આ રીતે દોરી નાખવાનું. જો હવે એટલો ભાગ આપણે નથી લેવાનું, એટલા માટે હવે શું કરવાનું છે, બીજું ચાર્ટ પેપર લેવાનું છે. ગળાનું માપ છે એને માઇનસ કરી નાખવાનું છે અને નીચે પણ જો આ છે એને માઇનસ કરી નાખવાનું. બાકી છે ને તમારે આ રીતે ડ્રોઈંગ દોરી નાખવાનું. જો તો આ બીજો ભાગ એકદમ રેડી થઈ જશે આ રીતનું. તો અહીંયા છે ને ફક્ત ડ્રોઈંગ જ દોરવાનું છે. પહેલા ભાગ પરથી બીજો ભાગ ને બીજા ભાગ પરથી ત્રીજો ભાગ છે. એટલે એક જો તમારો કમ્પ્લીટ નમૂનો થયો તો બીજો પણ કમ્પ્લીટ નમૂનો થશે. હવે શું કરવાનું છે, અહીંથી તમારે ગળાનો શેપ લેવાનો છે. અહીંથી તમારે અડધો ઇંચ ઉપર રાખવાનું છે અને અહીંયા જે કટોરીનો સાંધો છે ત્યાં સુધી તમારે માપ લેવાનું છે. જેટલું માપ આવે છે ત્યાં નિશાન કરી નાખવાનું છે આ રીતે. હવે નીચે પણ એ રીતે જ કરવાનું છે. અડધો ઇંચ બહાર રાખવાનું છે. બહાર રાખીને કટોરીનું જે એડ કરેલો છે ત્યાંથી તે જ્યાં સુધી વધનું કાપડ છે તેટલું લઈ લેવાનું છે. 5નું આવે છે, આપણે 5નું મૂકી દીધું છે આ રીતે. પછી વચલો ગાળો કેટલો છોડવાનો. જો મારા વિદ્યાર્થી આ બ્લાઉઝ સીવતા હતા એટલે એને નિશાન કરી નાખ્યો એટલે ભૂલી ન જાય. પછી આ 3 ડોટને આ રીતે મેળવી દેવાના છે. મેળવીને પછી તમારે આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. ફ્રેન્ડ્સ આ બ્લાઉઝ એટલું સરસ છે ને, જલ્દી કટિંગ પણ થઈ ગયું અને જલ્દી સિવાય પણ ગયું છે. એટલું સરસ આ બ્લાઉઝ હતું અને કટિંગ કરવામાં મને પણ મજા આવી.
હવે આ કટિંગમાં મેં ઘણી બધી એવી રીતો બતાવી છે કે જે તમે સરળતાથી કટિંગ કરી શકશો. એક વિડીયો આ જોશો ને તો તમારે બીજો વિડીયો જોવાની જરૂર પણ નહીં પડે ફ્રેન્ડ્સ. ફક્ત તમને મેં આ જે બતાવ્યું છે, હું જે રીતે માપ લેવું છું એ જ રીતે તમારે માપ લેવાના છે. તમારા 1 થી 5 ભાગ એકદમ રેડી થઈ જશે. હવે જે આ ભાગ વધ્યો હતો એને 1 ઇંચ એક્સ્ટ્રા લઈ લઈશું અને પછી આ રીતે ડ્રોઈંગ દોરી નાખશું. બસ પછી ગળાનો શેપ લેવાનો છે. ગળાનો શેપ ક્યાંથી લેવાનો? ગાજપટ્ટી સાઈડનો હોય એ સાઈડનો લેવાનો. આ રીતે લઈ અને અહીંયા છે ને તમારે ડ્રોઈંગ દોરી નાખવાનું. ડ્રોઈંગ દોરી નાખવાની એટલે કે અહીંથી આ રીતનું નિશાન કરી નાખવાનું. જે રીતે હું લીટી દોરું છું એ રીતે. પછી વચલો ગાળો કેટલો લેવાનો એ જોવાનું. હું હંમેશા આ રીતે માપીને લઉં છું કે વચલો ગાળો કેટલો લેવાનો. કમ્પ્લીટ જે માપ આવે એની અંદર 1 ઇંચ એક્સ્ટ્રા લેવો છો. જો આ રીતે. હવે કોઈ વ્યક્તિની કટોરી એકદમ સપાટ હોય તો તમારે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું નથી, અને કોઈ પણ વ્યક્તિની કટોરી બહુ મોટી હોય તો તમે 1.5 ઇંચ પણ એક્સ્ટ્રા લઈ શકો છો. પછી અહીંથી તમારે આટલો ગાજનો કેટલો ભાગ આવે છે એ જોવાનો. 5 આવે છે તો એ નિશાન કરી નાખો. હવે આ ભાગને આ ભાગ છે ને અંદાજિત લેવાના છે, એટલે કે બંને જગ્યાએ એક સરખા આવવા જોઈએ. મેં કટોરી બનાવવા કઈ અલગ અલગ ઘણી બધી રીત બતાવી છે મારા વિડીયોમાં અને મારી ચેનલમાં, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. હવે આને આ રીતે આપણે કટિંગ કરી નાખશું. એટલે કે કટોરી અલગ અલગ રીતે કઈ રીતે બને છે એ મેં વિડીયો શેર કર્યો છે, જરૂર જોઈ લેજો. આ જ ચેનલમાં છે. પછી આ રીતે આપણે કટિંગ કરી નાખશું. આ રીતે કટિંગ કરી નાખ્યા બાદ ફ્રેન્ડ્સ તમારે જોવાનું કે કટોરી બરાબર થઈ છે કે ન થઈ હોય તો ફરીને એનો હરખો શેપ કરવાનો. કટોરીનો શેપ સારો હશે તો જ સરસ લાગશે. પછી તમારે પટ્ટાનું કટિંગ કરવાનું. પટ્ટાની ટોટલ લંબાઈ લેવાની છે. અહીંથી એક સાઈડથી લંબાઈ માપવાની અને બીજી સાઈડ પણ લંબાઈ માપવાની. આમાં 3 જ માપ આવે છે જે લેવાના છે. જેટલી લંબાઈ આવે છે એમાં 1.5 ઇંચ ઉમેરવાનું. અત્યાર સુધી તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર હશે હું 1 જ ઇંચ ઉમેરાવું છું, પણ અલખેર મેં 1.5 ઇંચ ઉમેરાયું છે જેનાથી ઘટે નહીં. કેમ કે વિદ્યાર્થી કહે છે કે બેન ઘટે છે, તો મેં પછી 1.5 ઇંચ ઉમેરાયું એટલે કમ્પ્લીટ એમને આવી ગયું. પછી એક સાઈડ 3.5નું માપ લઈશું ને એક સાઈડ 4નું માપ લઈશું અને આ રીતે કટિંગ કરી નાખશું. કોઈ પણ એક જગ્યાએ તમારે લાંબુ ટૂંકું માપ તમારી રીતે લઈ શકો છો. અહીંયા તમે સેજ આ રીતનો ત્રાસ તમારે આપવાનો છે. અહીંયા સેજ ગોળાઈ પણ આપી શકો છો, કંઈ વાંધો નહીં, પણ હું ત્રાસ વધારે અપાવું છું. એકદમ ફિનિશિંગ આવી જાય છે. પછી આપણે બાયનું કટિંગ કરવાનું છે. બાયની મેં કટિંગ કરવાની ઘણી બધી રીતો દેખાડી છે, વિડીયો જરૂર જોઈ લેજો. આ રીતે ટોટલ લંબાઈ લેવાની છે. હવે અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો 1.5 ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાનું છે. જે રીતે આ રીતે 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈ અને પછી અહીંથી આ રીતનું એક લાઈન દોરી નાખવાની એટલે યાદ રહે. પછી અહીંથી આપણે 5.5 આવે છે લંબાઈ, તો 5.5 લંબાઈ આ રીતે લઈ લઈશું. પછી નીચે કેટલી લંબાઈ આવે છે એ જોવાનું. કઈ રીતે? તો જો આ રીતે આ બ્લાઉઝ છે એનો જે નીચેનો ભાગ છે તો 3.25નું માપ આવે છે એ લઈ લેવાનું. હવે એ ક્યાં લેવાનું એ પણ હું તમને દેખાડું, પરંતુ એ પહેલાં જે આ ખુલ્લો ભાગ છે તો ખુલ્લો ભાગ કઈ રીતે લેવાનો? જે ખુલ્લો ભાગ આવતો હોય એનો જે ફિટિંગ માપ આવતું હોય અહીંયા એક નિશાન કરવાનું અને એક છેલ્લે 1/2 ઇંચ વધારે રાખીને અહીંયા નિશાન કરવાનું, અને અહીંયા છે ને 3.25નું નિશાન તમારે કરવાનું. હવે અહીંયા આર્મહોલનો શેપ તમારે આપી દેવાનો, જે રીતે હું આપું છું એ રીતે. ફ્રેન્ડ્સ, આ પદ્ધતિ એકદમ સહેલી છે. જેને નથી આવડતું ને એ પણ શીખી ગયા છે, અને ફક્ત ખાલી જોવાથી જ એ લોકોને આવડી ગયું છે. એ લોકો બધા ફરતા મારા વિદ્યાર્થી બેઠા હતા અને મેં ફક્ત કટિંગ કર્યું છે. એ લોકોને કટિંગ પણ એટલું સહેલું લાગ્યું. હારું માર્ગદર્શન પણ દેતી જતી હતી કે તમારે આ રીતે કરવાનું, આ રીતે કરવાનું, તો પણ એમને એકદમ સરળ રીતે આવડી ગયું. તમને જો ન આવડે તો તમારે શું કરવાનું છે? હું જે રીતે માપ લેવું છું એ જ રીતે તમારે માપ લેવાનું છે. એમાં કંઈ વધારો ઘટાડો કરવાનો નથી. એકવાર એ રીતે કરી અને પછી કટિંગ કરજો અને સીવજો. તમારું માપ છે એકદમ કમ્પ્લીટ આવશે. તમારું બ્લાઉઝ પણ ફિનિશિંગવાળું લાગશે અને સરસ દેખાશે. તો આપણે બાયનું કટિંગ એકદમ રેડી થઈ ગયું છે. હવે જે આપણે માછલી આકાર છે તેને થોડું કટિંગ કરી નાખશું. માછલી આકાર તમને ન આવડે તો માછલી આકારનો આર્મહોલ ઓનલાઈન મળે છે, જરૂર ખરીદી લેજો. એવું લાગે તો હું અહીંયા મેન્શન કરી નાખીશ. અને આપણે 1 થી 5 ભાગ રેડી થઈ ગયા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કહેજો જરૂર. તો તમારે બાય બાય.